માલપુર તાલુકાના ભૂતા ગામમાં લાખોના ખર્ચે બનેલી નવી આંગણવાડીના મકાનની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। ચોમાસાની શરૂઆતમાં જ છતમાંથી પાણી ટપકતા ગ્રામજનોએ બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભૂતા ગામમાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નવી આંગણવાડીનું મકાન બનાવવામાં આવ્યું હતું। સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે મકાનના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ આંગણવાડીની છતમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થતાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ટપકતી છતના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે અને તેમના જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો છે। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। નવીન આંગણવાડીનું કામ ચાલુ કરેલ છે, પરંતુ તેમાં માલ સિમેન્ટ જેવા સળિયા જેવા ઓછા વાપરેલ છે। છતાં ધાબુ આંગણવાડીનું ભરાઈ ગયું છે, પણ જો વરસાદનું પાણી ધાબામાં ટપકે છે, તો આ વારંવાર મજૂરોને અને કોન્ટ્રાક્ટરને સૂચના આપવા છતાં કામ બરાબર કરેલ નથી। આ આંગણવાડી બેસવા લાયક નથી, તો આ મકાન તોડીને ફરી બનાવવા વિનંતી। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।